हेलो फ्रेंड्स, केम छो बधा। आई होप तमे बधा मस्त अने स्वस्थ हशो। तो खीचू आजकल बहार पण मळे छे, पण जेने नथी आवडतुं होतुं ए बहार खाता होय छे, पण जेने आवडतुं होय छे एने बहारना खीचानो स्वाद बिलकुल ज नथी पसंद होतो। केम के घरे आपणे घणा बधा मसाला साथे एने बधुं टेस्टी અને સ્વાદિષ્ટ બનાવતા હોય છે, કેમ કે આપણી તો એમાં માસ્ટરી છે, કેમ કે આપણા રસોડામાં જ એનો ઉદ્ભવ થયેલો છે। ખીચું બનાવવા માટે આપણે એક વાડકીનું માપ સેટ કરી લઈશું। તો અહીંયા 1.5 વાડકી મેં ચોખાનો લોટ લીધો છે અને વાડકી છે એના જ માપથી આપણે પાણી પણ લઈશું। તો અહીંયા 1.5 વાડકી ચોખાનો લોટ છે, એની સામે હું 4.5 વાડકી પાણી લઈશ। 4.5 વાડકી પાણી એટલા માટે લઈશ કેમ કે મારે ખીચું ઢીલું બનાવવું છે, એટલા માટે હું જે માપ છે 1 વાડકી ચોખાના લોટની સામે 3 વાડકી પાણી એ રીતે હું લઈ રહી છું। છતાં પણ જે આપણે 4.5 વાડકીને બદલે 4 વાડકી પાણી લઈશું અને અડધી વાડકી પાણી છે એને સાઈડમાં રહેવા દઈશું। આગળ જરૂર લાગશે તો એને ગરમ કરી અને અંદર ઉમેરીશું, કેમ કે અહીંયા જે ચોખાનો લોટ છે એ આપણને ખબર નથી કે નવો છે કે જૂનો છે, મતલબ નવા ચોખાનો છે કે જૂના ચોખાનો લોટ છે। તો અહીંયા મારે તરત જ ખીચું બનાવવાનું છે, એટલે બીજી બાજુ મેં ઇડલીનું કુકર છે એને પણ મૂકી દીધું છે પાણી અંદર રેડી અને ગરમ થવા માટે। તો આ સાઈડે આપણે ખીચું બનાવવા માટે પાણી મૂક્યું છે, થોડું ગરમ થયું છે એટલે એની અંદર મેં મીઠું નાખી દીધું છે। સ્વાદ પ્રમાણે 2 ચમચી જેટલું મેં અંદર મીઠું ઉમેર્યું છે। અહીંયા અડધી ચમચી જેટલો અજમો અંદર ઉમેરીશું। જે મસાલાની ચમચી છે એનાથી જ હું લઉં છું અને 1.5 ચમચી જેટલું જીરું લીધું છે। તમે તલ પણ લઈ શકો છો। અને અહીંયા 1/4 ચમચી જેટલો આપણે પાપડ ખાર લીધો છે। પાપડ ખારથી આપણું ખીચું છે એ સોફ્ટ અને મુલાયમ બનશે। અને લીલા તીખા મરચાં લીધા છે 3 થી 4, એને ક્રશ કરી અંદર ઉમેર્યા છે। પાણી ગરમ થાય પછી આપણે એની અંદર 2 થી 3 ચમચી તેલ ઉમેરવાનું। તેલથી આપણું ખીચું છે એ વધુ સોફ્ટ બનશે, ગળામાં બિલકુલ જ નહીં બાજે અને એકદમ ગળેથી સરસ ઉતરી જશે એટલું સોફ્ટ બનશે। અને હવે એને ઢાંકીને 5 મિનિટ માટે ઉકળવા દઈશું, કેમ કે પાણી ઉકળશે તો જ બધા મસાલાનો સ્વાદ છે એ પાણીમાં આવશે અને પાણીમાં સ્વાદ આવશે તો આપણા ખીચામાં આવશે। તો બસ આટલું થોડું ધ્યાન રાખવાનું। ખીચું બનાવતી વખતે પાણીને 5-1 મિનિટ ઉકાળવું ખૂબ જરૂરી છે। અને હવે આપણે ચોખાનો લોટ ધીમે ધીમે ઉમેરતા જઈ વેલણ વડે આ રીતે મિક્સ કરીશું। આ સમયે આપણે ગેસની ફ્લેમ છે એકદમ સ્લો કરી દીધી છે અને હવે બધો જ લોટ આપણે અંદર ઉમેરી અને સતત હલાવતા જઈશું। અહીંયા થોડી સ્પીડ રાખવાની અને ફટાફટ લોટને અંદર મિક્સ કરવાનો। અંદર લોટની કોઈ પણ કણી ના રહી જાય એનું ધ્યાન રાખવાનું, એટલે જ આપણે એને બરાબર અંદર મિક્સ કરતા રહેવાનું। તમારે 2 થી 4-5 મિનિટ થઈ જશે, પણ લોટ બધો જ અંદર મિક્સ ના થઈ જાય અને એક પણ કણી ના રહે ત્યાં સુધી તમારે આ રીતે અંદર મિક્સ કરતા રહેવાનું। અને અત્યારે મને એવું લાગી રહ્યું છે કે મને જોઈએ છે એટલું ઢીલું ખીચું બની ગયું છે, મતલબ બની ગયું છે, કાચું જ ખીચું છે, પણ હવે મને પાણીની જરૂર મને લાગતી નથી, એટલે આપણે પાણી અંદર ઉમેરતા નથી। તો અહીંયા જે ચોખાનો લોટ હશે મારો એ નવી કણકી અથવા નવા ચોખાનો હશે એવું કહી શકાય। જો નવો લોટ છે એ તમારે નવા ચોખાનો હશે તો પાણી ઓછું પીશે, અને જો જૂના ચોખા હશે તો એ પાણી વધારે પીવે છે। નવા ચોખા ઓછું પીવે છે અને જૂના ચોખા હોય તો એ પાણી વધારે પીવે છે। છતાં પણ અહીંયા તમારે જો તમારું ખીચું છે એને ઢીલું ના બનાવવું હોય તો તમે પાણીનું પ્રમાણ થોડું ઓછું કરી દેવાનું, તો તમારો લોટ છે ખીચું બનશે જે એ થોડું છૂટું અને ડ્રાય બનશે। પણ અહીંયા મને ઢીલું ખીચું બનાવવું છે એટલે મેં આ રીતે બનાવ્યું છે। તો મને મીઠું ઓછું લાગ્યું તો થોડું મીઠું અંદર ઉમેર્યું છે। હવે મીઠું ઉમેર્યું છે એટલે એને ફરી મીઠાને બધામાં સરસ રીતે મિક્સ કરવું પડશે, એટલે ફરીથી 1-2 મિનિટ મેં મિક્સ કરી દીધું છે। અને હવે એને ઢાંકી અને 2-5 મિનિટ રહેવા દઈશું। અને આ સ્ટેજ પર જો તમારે ખીચું તરત ના બનાવવું હોય તો તમે એને બનાવી અને આ રીતે ઢાંકીને મૂકી શકો છો। અને જ્યારે તમારે ગરમ ગરમ ખીચું ખાવું હોય એ વખતે જ તમારે આ રીતે કુકર જે છે, મારી પાસે એવું તમારે કુકર હોય એમાં આ રીતે બાફી દેવાનું, તો ગરમ ગરમ ખીચું રેડી થઈ જશે। તો હવે જે કુકરમાંની જે ઢોકળા બનાવીએ છીએ એ ડીશ છે એની અંદર જ હું આમાંથી થોડો લોટ લઈ લઉં છું। તો અહીંયા જે ડીશ છે એમાં મેં કશું જ અંદર લગાવ્યું નથી, મતલબ તેલ કે કશું મેં અંદર સ્પ્રેડ નથી કરેલું, છતાં પણ આપણો લોટ બિલકુલ જ અંદર નહીં ચોંટે,
કેમ કે આપણે લોટની અંદર પણ તેલ થોડું ઉમેર્યું છે. હવે એને બાફવા માટે મૂકી દઈશું. પાણી ગરમ થાય ઉકળે પછી આ રીતે આપણે મૂકી દેવાનું અંદર અને ઢાંકી અને 15 મિનિટ માટે એને સ્ટીમ થવા દઈશું. ગેસની ફ્લેમ મેં ફાસ્ટ રાખી છે અને ખીચું છે 15 મિનિટ પછી આપણે ચેક કરીશું. તો અહીંયા ખીચું છે એકદમ ફૂલી ગયું છે, એકદમ સોફ્ટ મુલાયમ બની ગયું છે. પ્લસ જે ખીચાનો કલર જે ઉપરથી દેખાઈ રહ્યો છે એવો જ અંદર સુધી એ જ કલર છે. મતલબ આપણું ખીચું છે સરસ બની જ ગયું છે. જો નીચેથી કલર એનો થોડો વ્હાઇટ દેખાય તો તમારે થોડીવાર વધારે બાફવા માટે રહેવા દેવાનું. અને બસ એકદમ સોફ્ટ એવું ખીચું બનીને રેડી છે. પણ આપણે એને 5 મિનિટ સિઝાવા દઈશું અને સિજાઈ જાય સરસ 5-10 મિનિટ પછી જ આપણે એને ખાવા માટે ઉપયોગમાં લઈશું. તો બસ હવે આપણે એને સર્વ કરીશું. તો રેગ્યુલર જે રીતે મારા ઘરમાં ખવાય છે એ રીતે એક ડીશ આપણે રેડી કરીશું. તો અહીંયા મેં ખીચું લઈ લીધું છે અને હવે એની અંદર થોડું આપણે સિંગતેલ લઈશું. ખીચામાં સિંગતેલનો સ્વાદ સરસ આવે છે એટલે સિંગતેલ જ લેવાનું. તો ખીચું એકદમ સરસ સોફ્ટ ને મુલાયમ ને ફૂલી ગયું છે. તો એનો દેખાવ અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું બની ગયું છે. તો 1 ચમચી તેલ અંદર ઉમેર્યું છે. તેલ નહીં ઉમેરો તો પણ ચાલશે કેમ કે આપણે અંદર ઉમેરેલું જ છે. થોડી કોથમીર છાંટી છે અને થોડો મેથીયો મસાલો જે આચાર મસાલો આવે છે એ મેં થોડો છાંટ્યો છે. તો અમે અમારા ઘરમાં આ રીતે જ બનાવીએ છીએ અને ખાઈએ છીએ. હવે આપણે જે બહાર મળે છે એ રીતનું ખીચું મતલબ ડીશ છે એ રેડી કરીશું. તો એના માટે આપણે 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું લઈ એની અંદર 1/2 ચમચીથી થોડું ઓછું એવું સંચળ મિક્સ કરીશું અને આપણો મસાલો છે એ બનીને રેડી છે. બીજા કોઈ મસાલાની જરૂર નથી. અને હવે બીજી ડીશ પણ આપણે રેડી કરીશું જે મોટે ભાગે આપણે બહાર જ ખીચું ખાતા હોઈએ છે એવો એનો સ્વાદ આવશે. તો અહીંયા આપણે ડીશમાં ખીચું લઈ લઈશું અને આ ખીચું છે એની અંદર તમારે તલ ઉમેરવા હોય, કોથમીર છે પાણીમાં તમારે ઉકળતી વખતે ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો. અને બીજી ડીશ છે એમાં પણ થોડું આપણે તેલ લઈશું અને થોડી કોથમીર છાંટીશું અને જે આપણે મસાલો બનાવ્યો છે એ થોડો છાંટી દઈશું એટલે આપણું ખીચું છે એ બનીને રેડી. તો જે રીતે સુખડી છે એ આપણું હાથવગી મીઠાઈ તમે કહી શકો એ જ રીતે ખીચું છે એ પણ આપણું હાથવગું સ્નેક્સ છે. ગરમા ગરમ મન થાય ત્યારે બનાવીને ખાઈ શકો છો. અને અત્યારે હું ખુદને રોકી નથી શકતી અને ચમચીથી ખાવાની મજા ના આવે, હાથથી જ ખાવાની આપણને મજા આવે. તો મને ધજાઈ રહી છું છતાં પણ હું એ ખાઈ રહી છું કેમ કે કંટ્રોલ નથી થઈ શકતો. બીજાની જેમ મારું પણ હોટ ફેવરિટ છે ખીચું અને મારા ઘરમાં પણ વારંવાર બનતું હોય છે. તો બસ તમને આજની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમે પણ તમારા ઘરે આવું ખીચું બનાવજો. જો તમે ના બનાવતા હોય અથવા તો આનાથી પણ સરસ બનાવતા હોય તો મને કમેન્ટ કરીને જણાવજો જેથી હું પણ મારા ઘરે તમારી રીત પ્રમાણે બનાવું. તો આઈ હોપ તમને આજની રેસીપી પસંદ આવી હશે. થેન્ક્સ ફોર વોચિંગ. રાધે રાધે.